નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં ફરીવાર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવા જઈ રહ્યા છીએ આ વિડિયોની અંદર ભાષા ગુજરાતી જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોને મેં જ્યારે સમજૂતી આપી હતી ત્યારે સમજાવવામાં આવ્યું હતું, છતાં પણ આજે થોડુંક સમજાવીને આગળ લઉં કે ભાષા ગુજરાતીની અંદર આપણી પાસે 4 ફકરા આપવામાં આવેલા હોય, દરેક ફકરાની અંદર 5 પ્રશ્ન આપવામાં આવેલા હોય અને એ 5 પ્રશ્નના આપણે ઉત્તર વિકલ્પમાંથી ગોતીને લખવાના હોય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના માટે શું કરવાનું? ફકરાને પહેલા ધ્યાનથી જોઈ લેવાનો, વાંચી લેવાનો અને પછી એક એક પ્રશ્નને આપણે સોલ્વ કરતો જવાનો। જવાબ આપણને ફકરામાં જ આપેલા છે એટલે ફકરો વાંચવો જરૂરી છે અને પછી જ આપણે જવાબ લખી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય ભાષા ગુજરાતી ફકરાની આજે સમજૂતી આપણે જોવી છે પહેલા, પછીના જે સ્લાઇડ આવશે એની અંદર આપણી પાસે પ્રશ્નો આવશે। પહેલા ફકરાને આપણે સમજી લઈએ કે યુવાન રાજકુમાર સિદ્ધાર્થ વનમાં ગયા, અચાનક એમના પગ પાસે જમીન પર એક સુંદર હંસ આવી પડ્યો। હવે વનમાં જતા હતા રાજકુમાર સિદ્ધાર્થ, અચાનક એમના પગ પાસે એક હંસ આવી પડ્યો। સિદ્ધાર્થે હંસને ઉંચકી લીધો। સિદ્ધાર્થ છે એક દયાળુ વ્યક્તિ હતા, એણે હંસને ઉંચકી લીધો અને જોયું તો એના પડખામાં એટલે કે એની સાઈડના ભાગમાં તીર ભોંકાયેલું હતું, એટલે કે કોઈએ એમને તીર માર્યું હતું શિકાર કરવા માટે। હંસ લાચાર હતો। હવે આપણને વિદ્યાર્થી મિત્રો દોડતા હોઈએ ને આપણે પડી જઈએ, સેજ પણ આપણને ગોઠણમાં વાગ્યું હોય કે પગમાં વાગ્યું હોય તો આપણને શું થઈ જાય? ઓ માં, ઓ બાપા। તો એમ આ હંસ છે એ તો બોલી નથી શકતો ને, તો એને શું થયું કે લાચાર હતો, બોલી શકતો નથી, તો એની પીડા કોને વ્યક્ત કરે? હલી પણ નહોતો શકતો, હલી શકતો નહોતો, બોલી શકતો નહોતો, એટલે કેવો હતો? લાચાર હતો। સિદ્ધાર્થે તીર ખેંચી કાઢ્યું કે એને ઈજા વધારે ન થાય એટલા માટે સિદ્ધાર્થે શું કર્યું? એ તીર ખેંચી કાઢ્યું અને જેવું ખેંચ્યું એટલે એની સાથે ઘણું બધું લોહી બહાર ઘસી આવ્યું। એને વાગ્યું હતું તીર, એ કાઢ્યું તો એમાંથી ઘણું બધું લોહી નીકળ્યું। તેઓ તેને રાજમહેલમાં લઈ ગયા। સિદ્ધાર્થ છે એ રાજકુમાર કહેવામાં આવેલા છે, એટલે કે એ રાજમહેલમાં રહેતા હતા, તો એ હંસને પણ ક્યાં લઈ ગયા? રાજમહેલમાં લઈ ગયા અને થોડા દિવસો સુધી ખૂબ જ કાળજીથી તેની સારવાર કરી। એની સારવાર કરી, એને પ્રેમથી ખવડાવ્યું અને જ્યારે હંસ સારો થઈ ગયો ત્યારે એમણે તેને વનમાં પાછો જવા દીધો। વિદ્યાર્થી મિત્રો, આપણે હોઈએ તો શું કરીએ? ચાલો ને, રમવાની મજા આવશે, આપણને મસ્ત મજાનું રમકડું મળી ગયું। પણ સિદ્ધાર્થ છે એને શું વિચાર્યું હતું અહીંયા? એ આપણી પાસે એક પ્રશ્નમાં પૂછાઈ શકે। શું વિચાર્યું છે વિદ્યાર્થીઓ? તમે વિચારી જુઓ કે સિદ્ધાર્થ છે એને વનમાં કેમ જવા દીધો, હંસને ઘરે કેમ ન રાખ્યો? તો એના માટે પણ એક સવાલ આમાં પૂછી શકે અને સવાલની અંદર હું તમને હમણાં સમજાવું કે એને વનમાં કેમ પાછો જવા દીધો, કેમ? વિચારજો વિદ્યાર્થીઓ। આપણી પાસે પ્રશ્ન છે, પેલા પ્રશ્ન જોતા જઈએ। આમાં જે એક પ્રશ્ન આવશે જેની અંદર તમને મેં પૂછેલા પ્રશ્નનો જવાબ આવી જશે કે હંસને વનમાં કેમ પાછો મૂકી દીધો। ચલો, સિદ્ધાર્થે હંસને ઉંચકી લીધો। હવે આપણને 4 વિકલ્પ આપવામાં આવ્યા છે મસ્ત મજાના। ક્યાં ઉંચકી લીધો? રાજમહેલમાં? તો કે ના, એ તો રાજમહેલ થી તો બહાર વનમાં ફરવા ગયા હતા। વનમાં? સરોવરમાંથી? તો કે ના, વનમાંથી? તો કે ના, પણ એ વનમાં જતા હતા એના રસ્તા પરથી। ક્યાંથી મળ્યો તો હંસ? એને રસ્તા પરથી। એટલે આપણો જવાબ થશે ડી, રસ્તા પરથી સિદ્ધાર્થે હંસને ઉંચકી લીધો। નવો પ્રશ્ન, હંસ સિદ્ધાર્થના પગ પાસેની જમીન પર આવી પડ્યો કારણ કે શું થયું હતું તે આવી પડ્યો? એ નબળો હતો, સુંદર હતો, ઘવાયો હતો કે ભૂખ્યો હતો? તો નબળો હતો એવું નહોતું, સુંદર હતો તો કઈ આવીને પડી ન જાય, પણ એ ઘવાયો હતો એટલે કે એને ઈજા થઈ હતી, એને કોઈએ
તીર માર્યું હતું અને એ તીરને કારણે એને ઈજા થઈ હતી, એટલા માટે એ ઘવાયો હતો એટલે રસ્તા ઉપર પડ્યો. અને ભૂખ્યો હતો એ પણ જવાબ ન આવે, એટલે આપણો જવાબ થશે સી, ઘવાયો હતો. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાર્થે હંસને ઉંચકી લીધો કારણ કે હંસ સુંદર હતો એટલે ઉંચકી લીધો. તેઓ દયાળુ હતા. મેં તમને ફકરો સમજાવતો તો ત્યારે જ જવાબ કહી દીધો હતો વિદ્યાર્થીઓ. શું? તો કે તેઓ દયાળુ હતા અને એને હંસ પ્રત્યે દયા આવી કે ભાઈ આ હંસ ગવાયો છે એટલે એને ઈજા થઈ છે, તો હું એને મારા રાજમહેલમાં લઈ જાઉં અને એને સાજો કરીશ. તેઓ હંસને મહેલમાં રાખવા માંગતા હતા, એવું ન હતું. તેમને પક્ષીઓ ગમતા હતા, એવું પણ ન હતું. એટલે આપણો જવાબ થશે બી, તેઓ દયાળુ હતા. આગળના પ્રશ્નની અંદર જોઈએ વિદ્યાર્થીઓ, સિદ્ધાર્થે પક્ષીને વનમાં પાછું જવા દીધું. મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો ને, તો શા માટે? તો ચાર વસ્તુ છે, પેલા જુઓ, ચાર વિકલ્પ. તેઓ માંદા પક્ષીની સારવાર કરીને થાકી ગયા હતા, એવું ન હતું. પક્ષી વનમાં મુક્તપણે અને આનંદથી રહે તેમ તેઓ ઈચ્છતા હતા. એટલે આપણો જવાબ થશે આટલો મસ્ત મજાનો મોટો જવાબ. શું? તો આપણને એવું મળ્યું કે પક્ષી વનમાં મુક્તપણે અને આનંદથી રહે તેવું તે ઈચ્છતા હતા, એટલા માટે. એમને હંસ ગમતો નહોતો એટલે વનમાં મૂકી દીધો એવું પણ ન હતું. અને મહેલમાં પક્ષીઓ રાખવાની મનાઈ હતી એવું પણ નહોતું. કેમ? તો કે મહેલમાં તો એ પોતે જ રાજકુમાર હતા, એટલે રાજકુમાર હોય તો એને કોઈ ના પાડવાનું નથી. કેમ? કેમ કે એના પપ્પા હોય એ શું હોય? રાજા હોય, એટલા માટે. હવે પાંચમો પ્રશ્ન છે આપણી પાસે, આ વાર્તા આપણને શું શીખવે છે? આ વાર્તામાંથી આપણને કઈક બોધપાઠ મળ્યો. શું મળ્યો? આપણે પક્ષીઓની સારવાર કરવી જોઈએ નહીં. બધા જીવો પ્રત્યે આપણે દયા રાખવી જોઈએ. પક્ષીઓને ખવડાવવું જોઈએ. તીર ન વાપરવું જોઈએ. ના ના, આપણને ખાલી સમજ પડી. શું પડી? તો કે બધા જીવો પ્રત્યે આપણે દયા રાખવી જોઈએ. બધા જ જીવો પ્રત્યે આપણે દયા રાખવી જોઈએ. આ આપણો ફાઇનલ જવાબ થાય. ખવડાવવું જોઈએ તો એ તો બધા ખવડાવતા જ હોય, અને પક્ષી છે એની સારવાર કરવી જોઈએ. તો કોઈ પક્ષી ઘાયલ થયું હોય અને આપણને જોવા મળે તો આપણે એની સારવાર કરવી જોઈએ. પણ મેઇન આ પાઠમાંથી આપણને મળતો બોધપાઠ એવો છે કે બધા જીવો પ્રત્યે આપણે શું કરવું જોઈએ? દયા રાખવી જોઈએ. બરાબર સમજૂતી આપી કે ફકરો સમજ્યા, એની નીચેના 5 પ્રશ્ન સમજ્યા અને એની અંદર જવાબ આપણે મેળવ્યા. તો આવી જ રીતે નવા વિડીયોની અંદર આપણે ફરીવાર મળીશું. નવા વિડીયોની અંદર બીજા ફકરાઓ લાવીશું અને ફકરાઓની અંદર આપણે પ્રશ્નના સોલ્યુશન કરતા શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા બીજા મિત્રો હોય એને પણ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણપણે ફ્રીમાં તૈયારી કરવી હોય તો એમને પણ કહેજો કે આપણા વિડીયો જોતા રહે અને વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.